નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ વાનગી, જેમાં આપણે પનીર બટર મસાલા બનાવીશું। તો તેના માટે મેં 200 ગ્રામ પનીર લઈ લીધું છે, તેના મેં નાના ટુકડા કરી લીધેલા છે અને તે ટુકડાને આપણે બટરમાં ઉમેરી દેશું અને તેમાં કાશ્મીરી લાલ મરચું, હળદર અને કસૂરી મેથી ઉમેરી તેને ચલાવી લેશું। ત્યારબાદ આપણે ગ્રેવી માટે ડુંગળી ટમેટાની ગ્રેવી તૈયાર કરી લેશું અને આ ગ્રેવી આપણી ઉકળી જાય ત્યારબાદ આપણે કાજુ લેશું। કાજુમાં દૂધ ઉમેરી અને તેની પેસ્ટ તૈયાર કરી લેશું અને તેને પણ ગ્રેવીમાં ઉમેરી દેશું। ત્યારબાદ આપણે જે પનીરના ટુકડા કરેલા હતા તે ટુકડાને તેમાં ઉમેરી દેશું અને બધું જ મિક્સ કરી લેશું। તો 5 મિનિટ ચલાવીને આપણી પનીર બટર મસાલાની પ્લેટ બનીને તૈયાર થઈ જશે। તે આપણે પરોઠા સાથે કે નાન સાથે ખાઈ શકીએ છીએ। તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ફૂલ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।